ખૂબ જ ખુશીની વાત છે કે આ વખતે સરકારશ્રીએ આપણને અભિયાન આપ્યું છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત. તો અમારા લગભગ જૂનાગઢના 200થી પણ વધારે યોગ ક્લાસ ચાલે છે તાલુકા અને નગરપાલિકામાં. તો અત્યારે દરેક ક્લાસમાં આ અભિયાન ચાલી રહ્યું છે. ઓલરેડી વર્ષોથી ચાલી રહ્યું છે, પણ હવે આ અભિયાન હાઇલાઇટ થવા જઈ રહ્યું છે. અને અમારા ટીંબાવાડીના ક્લાસમાં પણ મનીષાબેન ઘણા વર્ષથી આ અભિયાન કરી રહ્યા છે. એમના વર્ગના બધા બહેનોને પણ પરિણામ મળ્યું છે અને બહેને ખુદે પરિણામ પ્રાપ્ત કર્યું છે. અમારી બધી જ શિબિરો તાલુકાની અને ખાસ કરીને વોર્ડની એ બધી જ શિબિરોમાં આ વિષય મુખ્ય રહેશે. મારું નામ મનીષા બજાણિયા છે. હું ટીંબાવાડીમાં યોગ ક્લાસ ચલાવું છું, યોગ ટ્રેનર છું. હું 2011થી યોગ સાથે જોડાયેલી છું અને અત્યારે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે મેદસ્વીતા અભિયાન ચલાવે છે તેમાં મારો પૂરેપૂરો સહયોગ છે. અત્યારે હમણાં જ થોડાક સમય પહેલાં શિષપાલ સર આવ્યા હતા જૂનાગઢમાં અને બહુ મેદની 10,000 જેવા લોકો ભેગા થયા હતા. ત્યારે પણ અમે શિબિરમાં ભાગ લીધો હતો અને બધાને શેરીએ ગલીએ જઈ અને હર ઘર જાયેંગે, હર ઘર યોગ કરાયેંગે. અને હમણાં જ ચેતનાબેન ગજેરા પાસેથી હું યોગ શીખી છું અને અત્યારે હું મારા વજનમાં 95 કિલો હતું, અત્યારે 70 કિલો છે. મેં મારું વજન ઉતાર્યું અને મારા સાધકોનું વજન ઉતાર્યું અને અત્યારે મારી આ 5મી બેન્ચ છે કે 50 જેટલા લોકોને મેં યોગ ટ્રેનિંગ આપી છે અને રોજ નવા યોગ શીખી અને બધાનું વજન ઓછું કર્યું છે. અને ઘણા તો એમાંથી યોગ ટ્રેનર પણ બની ગયા છે અને દર મહિને 3,000ની આવક પણ કરે છે. સરકારશ્રી દ્વારા અમને માનદ વેતન પણ મળે છે અને અમે કેટલા એવા લોકો છે કે જેને અમે યોગ કરતા અમે બોલાવીએ પણ છીએ અને યોગ પણ કરાવીએ છીએ. તો અમારા ક્લાસમાં અત્યારે 4 થી 6નો ટાઈમ છે, પણ અમે 1 કલાક અમે ફૂલ યોગ વર્કિંગ કરીએ છીએ કારણ કે બધા મેદસ્વીતા માટે અત્યારે અમે ખાસ ઝુંબેશ ઉપાડી છે અને નરેન્દ્રભાઈ મોદીએ પણ વિશ્વ લેવલે મેદસ્વીતા અભિયાન ચાલુ કર્યું છે. તો અમે એમાં પૂર્ણ રીતે સહયોગ આપીએ છીએ. મારું નામ ગીતા શર્મા છે. હું પણ મનીષાબેન સાથે ઘણા ટાઈમથી જોડાયેલી છું. મેં પોતે પણ યોગાની ટ્રેનિંગ લીધી છે. મને પણ મનીષાબેનના ક્લાસમાં આવી અને મને હરસ, ફીસર જેવી અનેક તકલીફો હતી. મને ગેસ, એસિડિટી જેવા અનેક પ્રોબ્લેમો હતો જે મેં યોગ કર્યા અને મારું વજન તો મેં ઘટાડ્યું જ કેમ કે મારું 66 kg હતું અને હું 58 kg સુધી આવી હતી. એના પછી જસ્ટ બીમાર થવાથી મારું 2 થી 3 કિલો વધી ગયું. અત્યારે હું 61 kg છું. તો યોગ એ એવી વસ્તુ છે કે જેનાથી તમે તમારું વજન તો શું એ સિવાયની ઘણી પણ પ્રોબ્લેમો તમે નિવારી શકો છો. હું આ યોગ અહીં ક્લાસમાં આવી એના પહેલાં મારી જાતે મેં પ્રાણાયામ કરી અને મને અસ્થમા જેવો રોગ હતો જે પણ મેં ઠીક કર્યો છે. હું 2 વખત પંપ લેતી તે પણ મારા બંધ થઈ ચૂક્યા છે અત્યારે. અને જે પ્રમાણે શિષપાલ સરજીએ કહ્યું કે જૂનાગઢની બહેનો એ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને આ જૂનાગઢનું નામ રોશન કર્યું છે. અને શિષપાલ સરજી અને ગુજરાત યોગ બોર્ડ દ્વારા ચાલી રહ્યા મેદસ્વીતા મુક્ત અભિયાનના પૂરેપૂરો સહકાર આપીએ આપણે લોકો અને એક મેદસ્વીતા મુક્ત ભારતનું અને ગુજરાતનું નિર્માણ કરીએ. ઓમ.